જામનગરના હાપા વિસ્તારમાં આવેલી મધુસૂદન મસાલાની ફેક્ટરીમાં આગનો બનાવ સામે આવ્યો તો ફેક્ટરીમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ મચી ગયો છે। આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ મેળવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી, જે બાદ આગ લાગવાના કારણ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે નથી આવી છે। આગ લાગવાને કોઈક જાનહાનિનો બનાવ સામે નથી આવ્યો। આગને કારણે ફેક્ટરીમાં પડેલ લાખોનું મરચું આગમાં ખાક થઈ ગયો। નામ હિરેન। આજે અમારે કારખાનામાં મરચામાં આગ લાગી છે। આજે રવિવારના હિસાબે ફેક્ટરી બંધ હતી તો માણસ ચોકીદારના ફોન આવ્યો કે ભાઈ આગ લાગી છે, તો અમે આવ્યા અને અત્યારે આગનું ઠારવાનું કામ ચાલુ છે। કેવી રીતે લાગી હજી કંઈ ખ્યાલ નથી આવ્યો। તડકાના હિસાબે છે કે કંઈ શોર્ટ સર્કિટના હિસાબે કે હવે કેટલું અંદાજે નુકસાન અંદાજે હશે 40-50 લાખ તો અંદાજિત હશે એવું લાગે છે। શું માલ સામાન હતો? મરચામાં